વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. વી ડિસ્કસ અબાઉટ ધ સેમિસ્ટર 6 મેઝરિંગ સબ્જેક્ટ ઇન ચેપ્ટર 2. ચેપ્ટર 2નું નામ છે આપણું મેઝરમેન્ટ ઓફ પેરામીટર. એની અંદર આપણે આજના લેક્ચરમાં જોઈશું ઇન્ડક્શન ટાઈપ સિંગલ ફેઝ એનર્જી મીટર. સિંગલ ફેઝ એનર્જી મીટર એ એસી સર્કિટની અંદર ઇલેક્ટ્રિકલ એનર્જી મેઝર કરવા માટે વપરાય છે. ધ પ્રિન્સિપલ ઓફ વર્કિંગ, એનો જે પ્રિન્સિપલ છે, વર્કિંગ પ્રિન્સિપલ છે, એ ઇન્ડક્શન વોટ મીટરના જેવો જ છે અને એનું કન્સ્ટ્રક્શન પણ એના જેવું જ છે. ઓકે, ખાલી થોડો ફરક છે. કયો? તો કે બંને સિમિલર છે. કોણ કોણ? ઇન્ડક્શન વોટ મીટર અને ઇન્ડક્શન ટાઈપ સિંગલ ફેઝ એનર્જી મીટર. થોડો ફરક શું છે? કંટ્રોલ સ્પ્રિંગનો અને પોઇન્ટરનો. કેમ? કારણ કે એ બંને વોટ મીટરમાંથી આપણે રિપ્લેસ કરીને અહીંયા સિંગલ ફેઝ એનર્જી મીટરમાં આપણે લઈશું બ્રેક મેગ્નેટ લઈશું અને કાઉન્ટિંગ મિકેનિઝમ, કારણ કે અહીંયા મારે એનર્જી કાઉન્ટ કરવી પડશે કે ભાઈ કેટલી એનર્જી મેં વાપરી છે. હવે બ્રેક મેગ્નેટ છે એ શું કરશે? એડી કરંટ ઇન્ડ્યુસ કરીને આપશે. કોની અંદર? તો કે ભાઈ જે ડિસ્ક આપણે મૂકીશું વચ્ચે એલ્યુમિનિયમની એને, અને તો જ એ રોટેટ થશે. એટલે કે ધ બ્રેક મેગ્નેટ ઇન્ડ્યુસ ધ એડી કરંટ ઇન ધ ડિસ્ક વિચ રોટેટ કન્ટિન્યુઅસલી ઇન્સ્ટેડ ઓફ રોટેટિંગ થ્રુ ઓનલી અ ફ્રિક્શન ઓફ રિવોલ્યુશન એઝ ધ ઇન કેસ ઓફ વોટ મીટર. એટલે કે વોટ મીટરની અંદર કેવું હોય કે એ ફ્રિક્શનના મીન્સ કે એ અમુક જ ટાઈમે ફરે. ઓકે, રોટેશન. પણ અહીંયા એ કન્ટિન્યુઅસલી ફરતી હોય, પણ ધીમી અને ફાસ્ટ ફરે. ધીમે ધીમે પણ ફરે અને ફાસ્ટ પણ ફરે. કારણ કે અહીંયા જો તમે એક વસ્તુ જોશો તો કે કન્ટિન્યુઅસલી રોટેટ લેવાનું છે આપણે. વોટ મીટરમાં કન્ટિન્યુઅસલી રોટેટ નથી થતું. ચલો, તો સૌથી પહેલાં ફિગર વિશે વાત કરી લઈએ. ઓકે, ચલો, ફિગર તમને દેખાતી હશે. રેડી? દેખાયેલી છે ફિગર? થોડી નાની કરવું જોઈએ. હા, દેખાશે હવે. ઓકે, ચલો, તો ફિગરની અંદર મિત્રો આપણે જોઈ શકતા હશું કે અહીંયા આપણને હું 1, 2, 3 નોટિફિકેશનો આપી છે. તો એ વાત કરશો તો અહીંયા જે 1 છે, આ જે 1 છે એ શું છે? સ્પ્લિન્ડલ છે આપણું. ઓકે, પછી 2 મેગ્નેટ છે, એક આ છે અને એક આ છે. તેમાં 2 નંબર એટલે કે આ ઈ શેપનો જે મેગ્નેટ છે એ મારો શન્ટ મેગ્નેટ કહેવાય. કેવું કહેવાય? શન્ટ મેગ્નેટ કહેવાય. અને આ જે 3 નંબરનો જે મેગ્નેટ છે, મીન્સ કે જે સી શેપમાં છે, એને આપણે કહીશું સિરીઝ મેગ્નેટ. આ યાદ રાખવાનું છે. શું છે આપણું? એ સિરીઝ મેગ્નેટ છે. ચલો, એના પછી 2 વાઇન્ડિંગ છે. બંને જે પણ આપણા મેગ્નેટ્સ છે, ઈ શેપ અને સી શેપ, એ બંને ઉપર વાઇન્ડિંગ છે. તો એના વિશે વાત કરીએ તો જે 4 નંબર એટલે કે જે ઉપરના મેગ્નેટ ઉપર જે વાઇન્ડિંગ છે ને એને કહેવાય પ્રેશર કોઇલ. શું કહીશું? પીસી, પ્રેશર કોઇલ. અને જે નીચેનું વાઇન્ડિંગ છે એને આપણે કહીશું કરંટ કોઇલ, એટલે સીસી નામ પડે. ઓકે, હવે જે વાત કરતા હતા એલ્યુમિનિયમ ડિસ્ક, તો આ જો 6 નંબર છે ને એલ્યુમિનિયમ ડિસ્ક છે. આ જે વચ્ચેની જે છે ને એલ્યુમિનિયમની ડિસ્ક છે, અને એના ઉપર જે સી શેપનો બીજો જે આપણો મેગ્નેટ હતો, પરમેનન્ટ મેગ્નેટ, તો એ આ રહ્યો પરમેનન્ટ મેગ્નેટ, કે જેને બ્રેક મેગ્નેટ પણ કહેવામાં આવે છે. ઓકે, ચલો, બીજું અહીંયા તમે જોશો 8 નંબરમાં એક કોપરની સ્લાઇડિંગ બેન્ડ છે. કોપર સ્લાઇડિંગ નહીં, શેડિંગ બેન્ડ કહેવાય. કોપર શેડિંગ એ ફ્લક્સમાં એંગલ જનરેટ કરવા માટે વાપરવામાં આવે છે. પણ અહીંયા આપણને ડીપલી શેડિંગ બેન્ડ આપણે અત્યારે અભ્યાસ નથી કરવાનો, પણ એ શેડિંગ બેન્ડ આપણે જોઈએ ફ્લક્સમાં એંગલ્સ માટે. ઓકે, ચલો, અને એના પછી શું બાકી રહ્યું? હા, 9 નંબર છે હજુ તો. ઓકે, હા, એ શું છે? રેજિસ્ટરિંગ મિકેનિઝમ છે. અને 10 નંબરની અંદર જ્વેલ બેરિંગ છે. ઓકે, કે જેના ઉપર એ ફરી શકે. તો આ વાત થઈ ગઈ આપણા આખા જે પણ ફિગર્સ આપી છે એના વિશે. અને અહીંયા તમને એનું બધાનું લિસ્ટ આપેલું છે જે તમે જોઈ શકતા હશો. ઓકે, ચલો, હવે આપણે આગળ વધીએ. હવે ફિગરની અંદર આપણને સિંગલ ફેઝ એનર્જી મીટર સમજાયું હતું, ને એની અંદરના જે મોટા ભાગના જે નોર્મલ જે આપણા જે છે પાર્ટ્સ, તો કે પહેલાં તો 2 ઇલેક્ટ્રોમેગ્નેટ છે, એક સિરીઝ અને એક શન્ટ. બીજું છે એલ્યુમિનિયમની ડિસ્ક. ત્રીજું છે ડિસ્કની ઉપર જે બ્રેક મેગ્નેટ છે એ. અને ચોથું જે કાઉન્ટિંગ મિકેનિઝમ છે જે આપણને આપેલું ના હોય. ઓકે, ફિગરમાં ના દોરું. ચલો, હવે થોડું થિયરિટિકલી સમજી લઈએ કે ધ શન્ટ મેગ્નેટ કન્ઝિસ્ટ ઓફ એમ શેપ. એટલે હવે તમને ખ્યાલ આવી જવું જોઈએ. એમ એટલે આ ઉપરનો આર. ઓકે, એ તમને આઈડિયા આવી જવું જોઈએ બેટા. ચલો, તો કે ધ શન્ટ મેગ્નેટ કન્ઝિસ્ટ ઓફ એમ શેપ સિલિકોન સ્ટીલ સ્ટેમ્પિંગ. એ સિલિકોન સ્ટીલ સ્ટેમ્પિંગનું બનાવેલું હોય. અને ધ શન્ટ મેગ્નેટ ઇઝ વાઉન્ડ વિથ ફાઇન એમ્યુલેડ કોપર વાયર. એના ઉપર વાઇડિંગ કરેલું હોય. ઓકે, કે જેને આપણે પ્રેશર કોઇલ કીધું, એના ઉપર વાઇડિંગ હોય. ઓકે, બીજું, ઇટ કેરી ધ કરંટ પ્રપોઝનલ ટુ ધ વોલ્ટેજ. ઇટ કેરીઝ ધ કરંટ. એ કરંટ કેરી કરશે કોના સમપ્રમાણમાં? કે ભાઈ વોલ્ટેજના સમપ્રમાણમાં. અને એટલા જ માટે એને પોટેન્શિયલ કોઇલ કહે છે. ઓકે, અને એ કેવું? હાઈલી ઇન્ડક્ટિવ હોય. હવે ઇન્ડક્ટિવ હોય એ કેવું હોય? તો કે એની અંદર કરંટ જે છે વોલ્ટેજથી 90 ડિગ્રી લેગ થતો હોય. ત્રીજો પોઈન્ટ, સિરીઝ મેગ્નેટ, કે જે નીચેનું મેગ્નેટ હતું સી શેપ અથવા યુ શેપ, તમે કંઈ બી કહી શકો છો, નીચેનું મેગ્નેટ, એ પણ સ્ટીલ સ્ટેમ્પિંગનું બનેલું હોય. અને એના ઉપર પણ એક
હેવી ગેજ કોપર વાયરના થોડા જ આંટા હોય. ઓકે, તમે જો તમને ફિગરમાં બતાવું તો અહીંયા જે નીચેનું વાયરિંગ છે ને એમાં આંટા કેવા હોય? ઓછા હોય. ઓકે, ચલો, અને એને આપણે શું કીધું હતું મિત્રો? કરંટ કોઇલ કીધું. શું કીધું હતું? કરંટ કોઇલ કીધું હતું. ચલો, તો અહીંયા વાત ચાલી રહી છે આપણી નોન એઝ કરંટ કોઇલ એન્ડ ઇટ ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધ લોડ, સો ઇટ કેરી ધ લોડ કરંટ. એટલે કે એ જે કરંટ કોઇલ છે એ લોડ કરંટ કેરી કરશે. બીજું, હવે વાત આવશે ડિસ્કની. તો કે ડિસ્કનું મટીરિયલ કયું હોય? એલ્યુમિનિયમ મટીરિયલ. કે તે થિન એલ્યુમિનિયમ ડિસ્ક ઇઝ માઉન્ટેડ ઓન ધ સ્પ્લિન્ડર એન્ડ ઇઝ સપોર્ટેડ ઓન ધ સ્પીરી કપ. એટલે કે સ્પીરી કપ જે આપણને ફિગરમાં ના દેખાઈ શકે પણ એક કપની અંદર એને ગોઠવેલું હોય. કપ કન્ટેન ઇન અ બોટમ બેરિંગ સ્ક્રૂ એન્ડ ધ ડિસ્ક મૂવ between the electromagnet and cut the flux of the series magnet and shunt magnet. તમે જો જ્યારે ફિગર ફરતી હોય ને, ચલો, જ્યારે આપણી ડિસ્ક ફરતી હોય, સોરી ફિગર હું બોલી ગયો, ડિસ્ક ફરતી હોય ને એટલે ડિસ્ક શું કરશે? આ ડિસ્ક છે એ આ ઈ શેપ અને આ સી અથવા યુ શેપ જે મેગ્નેટ્સના જે ફ્લક્સ હશે એને કટ કરશે. ઓકે, જે પોઈન્ટ આપણો ચાલી રહ્યો હતો. ચલો, તો કે a disc move between the electromagnet and cut the flux of the series magnet and the shunt magnet, and the braking torque is obtained by placing a C-shaped permanent magnet near the rotating disc. અને જે રોટેટિંગ ડિસ્કની બાજુમાં આમ સી વાળું જે મેગ્નેટ્સ હતું ને, ઓકે, જો તો ત્યાં આગળ બ્રેકિંગ ટોર્ક મળશે અને એ પછી બ્રેકિંગ ટોર્ક મળે એટલે આપણી જે ડિસ્ક છે એ ફરવાનું શરૂ કરે. વેન ધ ડિસ્ક રોટેટ ઇન ધ ફિલ્ડ સેટઅપ બાય પરમેનન્ટ મેગ્નેટ, કંટ્રોલિંગ ટોર્ક એન્ડ રિટાર્ડિંગ ટોર્ક ઇઝ પ્રોડ્યુસ. પાછા એમાં બે ટોર્ક આવે, કંટ્રોલિંગ ટોર્ક અને રિટાર્ડિંગ ટોર્ક. કંટ્રોલિંગ ટોર્ક એટલે ડિસ્કને ના ફરવા માટે પ્રેરતા હોય કે ભાઈ તમારે નથી ફરવું. ઓકે, આ રીતે ઘણા બધા ટોર્ક્સ અંદર ઇન્વોલ્વ થતા હોય છે. ઓકે, ચલો, તો કે કંટ્રોલિંગ ટોર્ક ઓર રિટાર્ડિંગ ટોર્ક ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ એડી કરંટ ઇન્ડ્યુસ ઇન ધ રોટેટિંગ ડિસ્ક. અને એ જે કંટ્રોલિંગ અને રિટાર્ડિંગ ટોર્ક કેમ ઉત્પન્ન થાય છે? કારણ કે ડિસ્ક ઉપર એડી કરંટ ઇન્ડ્યુસ થાય છે અને એના કારણે એ ટોર્ક ઉત્પન્ન થાય છે. ચલો, બીજું, અ કોપર શેડિંગ બેન્ડ ઇઝ ઓલ્સો નોન એઝ અ પાવર ફેક્ટર કમ્પેન્સેટર. હવે આપણે જે પેલી કોપર શેડિંગ બેન્ડ જે આપણે લગાવી હતી ને ફિગરની અંદર તમે જોયું હશે કે જે આપણે 8 નંબરની જે આપણને બતાવ્યું હતું 8 નંબરની ઈ શેપમાં, જો અહીંયા તમને બતાવી દઉં એટલે ચિંતા નહીં. આ રહી, હા, ઓકે, એ કોપર શેડિંગ બેન્ડ છે. પાવર ફેક્ટર કરેક્શન માટે પણ એ ઉપયોગમાં આવે છે. ઓકે, અને સેન્ટ્રલ લિમ્બ ઉપર આપણે મૂકીએ છીએ. સેન્ટ્રલ એટલે વચ્ચેની લિમ્બ ઉપર. તો કે ઈ શેપ જે છે એમાં અહીંયા આપણે વચ્ચેની લિમ્બ ઉપર એને મૂકીએ છીએ. ચલો, બાય એડજસ્ટિંગ ધ કોપર શેડિંગ બેન્ડ. હવે જે કોપર શેડિંગ બેન્ડને એડજસ્ટ મેં તમને કીધું હતું કે એંગલ્સ મેળવવા માટે થાય છે, તો એ જ વસ્તુ અહીંયા ચર્ચા કરશે. ચલો, તો કે બાય એડજસ્ટિંગ ધ કોપર શેડિંગ બેન્ડ ધ શન્ટ મેગ્નેટ ફ્લક્સ કેન બી મેડ ટુ લેગ ધ સપ્લાય વોલ્ટેજ એક્ઝેક્ટલી બાય 90. હવે જે ફ્લક્સ જનરેટ થશે શન્ટ મેગ્નેટનું એ સપ્લાય વોલ્ટેજ કરતાં એક્ઝેક્ટલી 90 ડિગ્રી હશે. ઓકે, વિચ ઇઝ નેસેસરી ટુ ઓપ્ટેનિંગ ધ ડ્રાઇવિંગ ટોર્ક. અને એ ખૂબ જ જરૂરી છે 90 ડિગ્રી ઉપર આવવાનું, કારણ કે તો ડ્રાઇવિંગ ટોર્ક આપણું જનરેટ થશે. નેસેસરી છે ડ્રાઇવિંગ ટોર્કના જનરેશન માટે. ચલો, અ કાઉન્ટિંગ મિકેનિઝમની વાત કરીએ તો કે ઇઝ ગિયર્ડ ટુ ધ રોટેટિંગ એલિમેન્ટ. એ શું છે? એક રોટેટિંગ એલિમેન્ટ છે, ગિયર છે. ઓકે, કે જે માપે છે કે ભાઈ તમારી કેટલી એનર્જી કન્ઝપ્શન થઈ રહી છે, કે જે કિલોવોટની અંદર હોય છે, કિલોવોટ અવર. When the single phase energy meter is connected to the circuit to measure the consumption of electrical energy, the current pass through both the magnet or coil. હવે જ્યારે આપણે કોઈ સર્કિટની અંદર આપણે એને મૂકીએ કે ભાઈ જોવું છે મારે કેટલું પાવર કન્ઝ્યુમ થઈ રહ્યો છે, તો એ વખતે એને સિરીઝ અને શન્ટ કોઇલ બંનેની અંદરથી એ કરંટ પાસ થશે. Hence the flux are set up which is being cut by the rotating. હવે જે ફ્લક્સ જનરેટ થયું, કરંટ અંદર પાસ થશે મેગ્નેટમાં, ફ્લક્સ જનરેટ થશે, એ ફ્લક્સ પાછા રોટેટિંગ ડિસ્કના કારણે કટ થશે, એના કારણે એડી કરંટ જનરેટ થશે, એડી કરંટના કારણે ડ્રાઇવિંગ ટોર્ક જનરેટ થશે. અને ડ્રાઇવિંગ ટોર્ક અથવા તો ડિફ્લેક્ટિંગ ટોર્ક કેટલું હોય છે? તો કે આઈ પ્રેશર કોઇલના કારણે જે કરંટ જનરેટ થયો હોય, કરંટ કોઇલ આઈસી, એ બંનેનો ગુણાકાર ઇન્ટુ સાઇન ઇન્ટુ 90 - 5. હવે સાઇન 90 - 5 એટલે શું થઈ જાય? cos 5. ઓકે, હવે પ્રેશર કોઇલની અંદર એ કોના સમપ્રમાણમાં? વોલ્ટેજના સમપ્રમાણ. કરંટ કોઇલની અંદર કરંટના સમપ્રમાણમાં. એટલે ટોર્ક કેટલું થાય છે? VI cos 5. હવે VI cos 5 તો કોનું સૂત્ર છે? પાવરનું. તો પાવર P = VI cos 5. તો ટોર્ક ડિફ્લેક્ટિંગ ટોર્ક કેટલું જનરેટ થાય? પાવરના જેટલું. ઓકે, ચલો, બીજું એક બ્રેકિંગ ટોર્ક પણ જનરેટ થાય છે. ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ એડી કરંટ સેટઅપ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ બ્રેક મેગ્નેટ. જે આપણી ડિસ્ક હતી એલ્યુમિનિયમ એની આ બાજુ જે આપણે બ્રેકિંગ આપણું મેગ્નેટ હતું, બ્રેક મેગ્નેટ, એમાં પણ જે એડી કરંટના કારણે એક જનરેટ થાય છે ટોર્ક. ઓકે, એ કોના સમપ્રમાણમાં હોય છે? ધ મેગ્નિટ્યુડ ઓફ એડી કરંટ ઇઝ પ્રપોઝનલ ટુ ધ સ્પીડ ઓફ ધ રોટેટિંગ ડિસ્ક. એટલે કે જે ડિસ્કની સ્પીડ હોય એના સમપ્રમાણમાં બ્રેક મેગ્નેટનું ટોર્ક હોય તો ટીબી ચલે છે એન. ઓકે, જ્યારે સ્ટેડી સ્ટેટ કન્ડિશન હશે એટલે બ્રેક મેગ્નેટનું અને
આપણા ઈ અને સી શેપ મેગ્નેટ્સનું જે પણ ટોર્ક જનરેટ થાય છે ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બ્રેક ટોર્ક. એ બંને કેવા હોય? સરખા હોય. એનો મતલબ પાવર અને ડિસ્કની સ્પીડ એ બંને પણ કેવું હોય? સેમ હોય. ઓકે, જો તમને એવું લાગે કે સાહેબ આ કેવી રીતે થઈ ગયું? ચલો ટીડી, ચલો હું અહીંયા લખું છું, ટીડી ઇઝ ઇક્વલ ટુ પાવર કીધું આપણે. ઓકે, અને એવી જ રીતે પાવર કીધું. ઓકે, અને ટીડી ડિફ્લેક્શન ટીબી ઇઝ ઇક્વલ ટુ એન કીધું. હવે આ બે સરખા થઈ જાય તો પાવર ઇઝ ઇક્વલ ટુ એન ના થઈ જાય? થઈ જાય ને. ઓકે, હવે તમને ખબર પડી ગઈ છે. ચલો હવે બંને બાજુ આપણે ટાઈમથી ગુણી દઈએ. બંને બાજુ ટાઈમ એટલે આને પણ ટાઈમ સાથે ગુણી દો અને આને પણ ટાઈમ સાથે ગુણી દો. તો પાવર ઇન્ટુ ટાઈમ અને એન ઇન્ટુ ટાઈમ. હવે પાવર ઇન્ટુ ટાઈમ તો શું થાય ભાઈ? એનર્જી થાય. પાવર ઇન્ટુ ટાઈમ તો એનર્જી થાય. તો એનર્જી ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ ટાઈમ, જેને કેવી રીતે બોલાય? તો કે ટોટલ નંબર ઓફ રિવોલ્યુશન ઇન ટાઈમ ટી. ટોટલ નંબર ઓફ રિવોલ્યુશન ઇન ટાઈમ ટી. ઓકે, ચલો હવે એક ક્યાંક એક માર્કમાં પૂછાય છે કે મીટર કોન્સ્ટન્ટ. ઓકે, તો કે વી હેવ ઓબ્ઝર્વ ફ્રોમ અબવ એન ચાલે છે એનર્જી આપણને આ તો આપણને આપ્યું જ છું. એન શું છે? તો કે એનર્જીના સમપ્રમાણમાં નંબર ઓફ રિવોલ્યુશન સ્પીડ આવે. હવે એને ધારો કે આપણે કે વડે મલ્ટી એન ચલે છે એમાં ચલે છે કાઢવું હોય તો ઇક્વલ ટુ કરવું પડે. અને કોઈ એક એનર્જી છે. ઓકે, અને એ કે ચલે છે કાઢવું હોય તો ઇક્વલ ટુ કરીને કોન્સ્ટન્ટ કે મૂકવો પડે ઇન્ટુ એનર્જી. ઓકે, ચલો તો હવે એમાં કેને સૂત્ર કરતાં બને શું થાય? એન અપન એનર્જી. તો આવી ગયું એન અપન એનર્જી. હવે એન અપન એનર્જી એટલે શું થાય? એન તો શું છે? નંબર ઓફ રિવોલ્યુશન છે. અને એનર્જી એટલે કિલોવોટ. હવે તો આને બોલવું હોય તો કેવી રીતે બોલાય? આટલી મીટર કોન્સ્ટન્ટની વ્યાખ્યા બોલવી હોય તો કેવી રીતે બોલાય? તો કે હી ઇઝ ધ નંબર ઓફ રિવોલ્યુશન મેડ બાય ધ ડિસ્ક ફોર 1 કિલોવોટ અવર એનર્જી કન્ઝપ્શન ઇઝ ઇક્વલ ટુ મીટર કોન્સ્ટન્ટ. ઓકે, એવી રીતે કહી શકાય. ચલો તો આ વાતથી આપણે ઇન્ડક્શન ટાઈપ સિંગલ ફેઝ એનર્જી મીટર. હવે એની અંદર જે એરર્સ છે, એરર ઇન ધ ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર, એ એરર ઘણી બધી વખતે 3-1 માર્કમાં પૂછાય છે. અથવા પર્ટિક્યુલરલી આપણને પૂછે છે કે ફેઝ અને સ્પીડ એરર સમજાવો અથવા તો ફ્રેક્શનલ એરર સમજાવો. એવું પર્સનલી બી પૂછાય છે. તો એટલા માટે આપણા માટે ચર્ચા કરવું જરૂરી છે. ચલો તો હવે એ જે ફેઝ અને સ્પીડ એરર શું છે એ પણ સમજીશું, અને એની રિમીડી એટલે કે એને સોલ્વ આઉટ કઈ રીતે કરી શકાય, એનું સોલ્યુશન શું છે એ પણ વાત કરશું. તો કે ઇટ ઇઝ નેસેસરી ધેટ ધ એનર્જી મીટર શુડ ગીવ ધ કરેક્ટ રીડિંગ ઓન ઓલ ધ પાવર ફેક્ટર. કોઈ પણ પાવર ફેક્ટરે મને એનર્જી મીટર સાચું રીડિંગ આપે જરૂરી છે. એન્ડ ધ મીટર વિલ રીડ કરેક્ટલી ઓનલી ઇફ ધ શન્ટ ફ્લક્સ લેક ધ સપ્લાય વોલ્ટેજ બાય એક્ઝેક્ટલી 90. આ આપણે વાત કરી હતી કે જે પેલો એંગલ આપણો જનરેટ થતો હતો કોપર શેડિંગ બેનના કારણે 90°, એ એક્ઝેક્ટલી 90 હોવું જોઈએ તો જ સાચું રીડિંગ મળે. સિન્સ ધેર આર ધ સમ રેઝિસ્ટન્સ ઓફ ધ વાઇન્ડિંગ ધેર ફોર ધ શન્ટ ફ્લક્સ ડઝ નોટ લેક ધ સપ્લાય વોલ્ટેજ બાય 90. અને એના અમુક વાઇન્ડિંગના રેઝિસ્ટન્સના કારણે બંને વચ્ચેનો 90નો એંગલ જે આપણે જનરેટ કરવો છે એ જળવાતો નથી. સો ધ મીટર વિલ નોટ રીડ ધ કરેક્ટલી પાવર ફેક્ટર. તો પછી શું કરશું? એરર આવશે. ઓકે, એન એરર ઇન ધ સ્પીડ ઓફ ધ મીટર કેન બી એડજસ્ટેડ વેન ટેસ્ટેડ ઓન નોન ઇન્ડક્ટિવ લોડ. એટલે કે એરર આવે છે જ્યારે નોન ઇન્ડક્ટિવ લોડ હોય છે. અને મુવમેન્ટ ઓફ ધ બ્રેક મેગ્નેટ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ સ્પિન્ડલ વી રિડ્યુસ ધ બ્રેકિંગ ટોર્ક વાઇસ વર્સા. અને એ વખતે જે બ્રેક મેગ્નેટ જે છે, ઓકે, મુવમેન્ટ ઓફ ધ બ્રેક મેગ્નેટની જે મુવમેન્ટ છે સ્પ્લિન્ડરની ડાયરેક્શનમાં એ કેવી થાય છે? રિડ્યુસ થાય છે બ્રેકિંગ ટોર્કના સમપ્રમાણમાં. ઓકે, વિલ રિડ્યુસ ધ બ્રેકિંગ ટોર્ક, એ બ્રેકિંગ ટોર્કને ઘટાડે છે. હવે આ વસ્તુ ઓછી કરવા માટે શું કરવું પડે? તો કે મારે 90નો એંગલ જાળવી રાખવો, કે જે અમુક વાઇન્ડિંગના રેઝિસ્ટન્સના કારણે 90 એંગલ નથી જળવાતો એ જાળવવું જોઈએ. તો કે ધ ફ્લક્સ ઇન ધ શન્ટ મેગ્નેટ કેન બી મેડ ટુ લેક ધ વોલ્ટેજ બાય 90 બાય એડજસ્ટિંગ ધ કોપર શેડિંગ કોઇલ. આપણે એટલા જ માટે પેલી શેડિંગ બેન્ડ મારેલી છે, ઓકે, કે જે 90 એંગલ જનરેટ કરીને આપે. ઓકે, ચલો ધ કરંટ ઇઝ ઇન્ડ્યુસ ઇન ધ શેડિંગ બેન્ડ બાય ધ શન્ટ મેગ્નેટ વિચ કેઝ ધ ફર્ધર ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ ફ્લક્સ એન્ડ શો ધ મૂવિંગ ધ શેડિંગ કોઇલ અપ એન્ડ ડાઉન ધ ક્લિમ. હવે જે શેડિંગ કોઇલ હતી એને ઉપર નીચે કરી શકાય, અને જેથી તમે એડજસ્ટ કરી શકો, જેથી શું કરી શકો? તમે એડજસ્ટમેન્ટ કરી શકો. અને આને તમે પાવર ફેક્ટર એડજસ્ટમેન્ટ પણ કહેતા હોઈએ છીએ. ચલો બીજું છે ફ્રેક્શનલ એરર કેવી રીતે દૂર કરવાની. તો કે ફ્રેક્શનલ એરર શું છે? તો કે ફ્રિક્શનલ એરર, ફ્રિક્શન કે ઘર્ષણ. ફ્રિક્શન એરર ઇઝ કાઉન્ટિંગ મિકેનિઝમ એન્ડ બિયરિંગ મે કેસ ધ એરર સ્પેશિયલી ટુ લાઇટ લોડ. લાઇટ લોડ વખતે ફ્રિક્શન એરર આપણને વધારે કન્સિડરમાં કરવામાં આવે છે. ફ્રિક્શન ટોર્ક ઓલ્સો એડ ધ બ્રેકિંગ ટોર્ક, એ બ્રેકિંગ ટોર્કમાં વધારો કરે છે. એન્ડ સિન્સ ધ બ્રેકિંગ ટોર્ક ઇઝ પ્રપોઝનલ ટુ ધ સ્પીડ, અને જે સ્પીડ જે અને પાછું બ્રેકિંગ ટોર્ક છે અને એ જે ફ્રિક્શનલ ટોર્ક છે એ સ્પીડના સમપ્રમાણમાં હોય છે, એટલે એરર આવે છે સ્પીડની અંદર કે જે મીટર રીડિંગમાં ફાઇનલી એરર જનરેટ કરે છે. ઓકે, તો આના માટે આપણે શું કરી શકીએ? તો
તો કે ઇન ઓર્ડર ટુ ઓવરકમ ધ ફ્રિક્શનલ એરર, ધારો કે ફ્રિક્શનલ એરર મારે ઓછી કરવી છે તો શું કરી શકાય? ફ્રિક્શનલ એરર ઓછી કરવી હોય તો કે ઇન ઓર્ડર ટુ ઓવરકમ ધ ફ્રિક્શનલ એરર સમ એક્સ્ટ્રા ડ્રાઇવિંગ ટોર્ક વિચ મે બી કોલ્ડ કમ્પેન્સેટિંગ ટોર્ક ઇઝ ઓપ્ટેન. તમે કહો કેમ સાહેબ એક્સ્ટ્રા ડ્રાઇવિંગ ટોર્ક કેમ? કારણ કે પેલા ઘસારાના કારણે છે ને આપણું જે ડ્રાઇવિંગ ટોર્ક છે ને એ ઓછું થઈ જાય છે. તો ભાઈ શું કરીએ, આપણે ડ્રાઇવિંગ ટોર્કમાં થોડો વધારો આપીએ કે જેથી પેલું ઘર્ષણ જે છે એ નિગ્લેક્ટ થઈ જાય. સમ એક્સ્ટ્રા ડ્રાઇવિંગ ટોર્ક વિચ મે બી કોલ્ડ, એને આપણે કહીશું જે વધારાનું આપણે એડ કર્યું છે એને કમ્પેન્સેટિંગ ટોર્ક કહીશું. એન્ડ ધીસ ટોર્ક ઇઝ ઇનડિપેન્ડન્ટ ઓફ ધ લોડ, અને આ જે ટોર્ક છે એ લોડ ઉપર ડિપેન્ડ નથી કરતો. ઓકે, અને કેવી રીતે આવશે કે બાય પ્લેસિંગ અ સ્મોલ નોન મેગ્નેટિક મેટલ પ્લેટ બિલો ધ સેન્ટર લિપ. એટલે જો અહીંયા ફિગરમાં તમને એક નાની પ્લેટ દોરીને આપી છે, પ્લેટ અંદર મૂકી દો એટલે વધારાનું ટોર્ક મળે કે જેને એક્સ્ટ્રા ટોર્ક અથવા કમ્પેન્સેટિંગ ટોર્ક તમે કહી શકો છો. ઓકે, ચલો એના પછી વાત કરશું ક્રીપિંગની. ઓકે, આ ખૂબ જ સારું છે, ક્રીપિંગ પર્સનલી પણ પૂછાય છે. તો કે સમ ટાઈમ સમ એનર્જી મીટર ધ ડિસ્ક ઓફ ધ મીટર મે સ્લો બટ કન્ટિન્યુઅસ રોટેશન એટ ધ નો લોડ. ઘણી વખતે તમને એવું લાગે કે મેં ઘેર લાઇટ જ નથી વાપરી છતાં મારું કંઈક બિલ આવી રહ્યું છે. હા, ફિક્સ ચાર્જ આવે પણ એના સિવાય પણ તમને એવું લાગે કેમ? કારણ કે તમારી ડિશ છે ને કશું પણ તમે યુઝ નથી કરી રહ્યા એનર્જી, છતાં પણ થોડી થોડી ધીમે ધીમે ફરી જાય, એને એરર કહેવાય ક્રીપિંગની. ઓકે, તો કે વેન ધ પોટેન્શિયલ કોઇલ ઇઝ એક્સાઇટેડ બટ નો કરંટ ફ્લો ઇન ધ લોડ. પોટેન્શિયલ કોઇલ એક્સાઇટ રહે છે પણ લોડની અંદર કોઈ કરંટ ફ્લો નથી થતો, તો આ જે ડિફેક્ટ છે એને ક્રીપિંગ કહેવાય. એટલે કે પેલી એક્સાઇટ રહે છે પોટેન્શિયલ કોઇલ એના કારણે. તો કે ધીસ ડિફેક્ટ કેન બી પ્રિવેન્ટેડ બાય કટિંગ ધ ટુ હોલ. એના કારણે તમારી જે ડિસ્ક હોય ને એનર્જી મીટરની એમાં બે કાણા પડેલા, હવે તો એનર્જી મીટર બી નથી એવા, હવે તો આપણા ડિજિટલ થઈ ગયા છે, છતાં પણ કોકના ઘરે તમે જોજો બે કાણા પડેલા હશે અપોઝિટ ડાયરેક્શન. તો કે ધીસ ડિફેક્ટ કેન બી પ્રિવેન્ટેડ બાય કટિંગ ધ ટુ હોલ્સ ડાયમેટ્રિકલી અપોઝિટ ઇન ધ ડિસ્ક, બંને સામસામે. એન્ડ ધીસ ગેટ સુફિશિયન્ટ ટુ ડિસ્ટોરેશન ઓફ ધ ફિલ્ડ, અને એ કારણે જે વધે માઇનોર ફિલ્ડ જે જનરેટ થાય છે એને ડિસ્ટોરેટ કરી દેશે. ઓકે, એન્ડ ધ રિઝલ્ટ ઇઝ ધ ડિસ્ક ટેન્ડ ટુ રિમેન સ્ટેશનરી, એ સ્ટેશનરી થઈ જશે. ક્યારે? કે વેન વન ઓફ ધ હોલ કમ અંડર ધ પોલ ઓફ ધ મેગ્નેટ. હવે જે કાણું જ્યારે મેગ્નેટના એક્રોસમાં આવશે એટલે પેલું કાણું હશે એટલે ફરશે નહીં. ઓકે, એટલે એ જે વધારાનું જે ફરી રહ્યું છે એ નહીં ફરે. ઓકે, ક્રીપિંગના કારણે. એના પછી બીજી નોર્મલ એરરો છે, ટેમ્પરેચર એરર છે. ઓકે, તો કે ટેમ્પરેચરના કારણે જે કોઈ બી ડિફેક્ટ આવતી હોય, ઓકે, એ એરર છે. બીજી ફ્રીક્વન્સી વેરિએશન છે. અરે પાછું ક્યાં ગયા? ફ્રીક્વન્સી વેરિએશન છે કે જે આપણી ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ ના જળવાતી હોય. ઓકે, પણ આ એરર્સ એટલી ઇમ્પોર્ટન્સ નથી કારણ કે એમાં રેમેડીઝને બધું આપણને નથી આપ્યું. પછી વોલ્ટેજ વેરિએશનની એરર્સ છે. ઓકે, કે ભાઈ જે સપ્લાય વોલ્ટેજ આપણો આવે, ઓકે, તો એના કારણે કોઈ એરર્સ જનરેટ થાય છે. કેવી રીતે? કે ઇફ ધ સપ્લાય વોલ્ટેજ દેન ધ કરંટ ઇન ધ શન્ટ મેગ્નેટ ઓલ્સો ઇન્ક્રીઝ, હિન્સ ધ શન્ટ મેગ્નેટ ફ્લક્સ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ, ધ ડ્રાઇવિંગ ટોર્ક ઇઝ પ્રપોઝનલ ટુ ધ ફર્સ્ટ પાવર ઓફ ધ ફ્લક્સ વેર એઝ ધ બ્રેકિંગ ટોર્ક ઇઝ પ્રપોઝનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ ફ્લક્સ. કેમ સ્ક્વેર ઓફ ધ ફ્લક્સ? કારણ કે તમે આગળ ઇક્વેશન જોયું હોય તો I ઇન્ટુ I બેનો વર્ક થતો હતો જે બંને ફ્લક્સનો સ્ક્વેર કરશે. ઓકે, જો તમને બતાવું, તમે કહો સાહેબ ક્યાં વાત કરો છો, કંઈ ખબર નથી પડતી, જો આ રહ્યું, આ બંને ફ્લક્સનો સ્ક્વેર નથી ડ્રાઇવિંગ ટોર્કમાં. ઓકે, ચલો એ જ છે. ચલો વોલ્ટેજ વેરિએશન શાંતિથી સમજીએ. ચલો એવું ઇફ ધ સપ્લાય વોલ્ટેજ દેન ધ કરંટ ઇન ધ શન્ટ મેગ્નેટ ઓલ્સો ઇન્ક્રીઝ. ધારો કે સપ્લાય વોલ્ટેજ વધે છે તો શન્ટ મેગ્નેટનો જે પણ કરંટ છે એ પણ વધશે અને એના કારણે એનો ફ્લક્સ પણ વધશે. હવે જે ટોર્ક છે એ તો ફ્લક્સના સ્ક્વેરના સમપ્રમાણમાં છે, તો વિચારો ટોર્ક કેટલું વધે. ઓકે, તો જો એ જ કહે ધ ડ્રાઇવિંગ ટોર્ક ઇઝ પ્રપોઝનલ ટુ ધ ફર્સ્ટ પાવર ઓફ ધ ફ્લક્સ વેર એઝ ધ બ્રેકિંગ ટોર્ક ઇઝ પ્રપોઝનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ ફ્લક્સ. હિન્સ ઇફ ધ સપ્લાય વોલ્ટેજ ઇન્ક્રીઝ ટુ ધ નોર્મલ, ધારો કે સપ્લાય વોલ્ટેજ નોર્મલ વધે તો આપણો ડ્રાઇવિંગ ટોર્કને બધા છે ને એ સ્ક્વેરના પ્રમાણમાં વધે, એટલે કે ખૂબ જ વધારો થાય. ઓકે, જે ખરાબ કહી શકાય, એ ટોર્ક ખૂબ જ વધી જાય છે. શો ધ રિઝલ્ટ ઇઝ ધેટ ધ મીટર હેઝ ટેન્ડન્સી ટુ કેન સ્લો એટ હાયર ધેન નોર્મલ વોલ્ટેજ એન્ડ ધ ફાસ્ટ એટ રિડ્યુસ વોલ્ટેજ. એટલે કે જો ધ રિઝલ્ટ ઇઝ ધેટ ધ મીટર હેઝ ટેન્ડન્સી ટુ કેન સ્લો એટ ધ હાયર ધેન નોર્મલ વોલ્ટેજ. નોર્મલ કરતાં થોડો હાયર વોલ્ટેજ હોય તો આપણે એને ઘટાડવું પડે. એન્ડ ધ ફાસ્ટ એઝ રિડ્યુસ વોલ્ટેજ એન્ડ ધ સ્મોલ એરર ડ્યુ ટુ ધ વોલ્ટેજ વેરિએશન કેન બી એલિમિનેટેડ. હવે આ એરર દૂર કરવી હોય, એલિમિનેટેડ બાય ધ પ્રોપર ડિઝાઇન ઓફ મેગ્નેટિક સર્કિટ ઓફ ધ શન્ટ મેગ્નેટ. શન્ટ મેગ્નેટની જે મેગ્નેટિક સર્કિટની ડિઝાઇન તમે સારી રીતે કરો તો વોલ્ટેજ વેરિએશનની જે એરર્સ છે એ ઘટી શકે. પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ એરર હતી ક્રીપિંગ, ફ્રિક્શનલ એરર અને એરર ઇન અને ફેઝ અને સ્પીડ એરર. ઓકે, તો આ ત્રણ એરરો આપણે સારી રીતે સમજી ચૂક્યા છે આજના લેક્ચરમાં. અહીંયા સુધી થેન્ક યુ.